હત્યાકાંડમાં અનેક જિંદગીઓ જીવતી ભૂંજાઈ ગઈ હતી। એમાં આરોપી મનસુખ સાગઠિયાનો જેલમાંથી છુટકારો થયો છે। ખોટી મિનિટ્સ બુક ઊભી કરવાના કેસમાં તેને જામીન આપવામાં આવ્યા છે। રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કરાયા છે। મનસુખ સાગઠિયા વિરુદ્ધ અલગ અલગ કુલ 3 જેટલા કેસ છે। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર આપણી સાથે જોડાયા છે। મયુર, આ મનસુખ સાગઠિયા પાછળ એમની સામે ઘણા બધા કેસ છે, આ એક કેસમાં જામીન મળ્યા છે, શું વધુ વિગત? કૃષ્ણા, અલગ અલગ 3 કેસની અંદર સાગઠિયાના પરિવાર દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી। પ્રથમ દ્રષ્ટિએ 2 અરજીઓ નકારી કાઢવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટની અંદર 1 અરજીની અંદર જામીન આપવામાં આવ્યા હતા। ત્યારબાદ ત્યારે હાઈકોર્ટની અંદર જવાનું કહેવાયું હતું। હાઈકોર્ટમાં પણ ગઈકાલે જામીનના કેસની અંદર જામીન મળ્યા હતા અને અંતે આજે સેશન્સ કોર્ટની અંદર બોગસ મિનિટ બુક્સને લઈને જામીન મંજૂર કરાતા જે સાગઠિયા છે તે જેલ મુક્ત થયા છે, પરંતુ તેના ઉપર હજુ પણ ઈડીની તલવાર લટકેલી છે। લગભગ 27 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિનો કેસ તેના ઉપર ચાલી રહ્યો છે। આ મામલે જો કોઈ ઈડી પગલા ભરશે અથવા તો કેસ આગળ ચલાવશે તો ફરી પાછું સાગઠિયાથી તેને જેલની અંદર જવું પડશે। અત્યારે તો મનસુખ સાગઠિયા અને તેના પરિવાર માટે દિવાળીએ સારા સમાચાર આવ્યા છે, પરંતુ સવાલ 27 નિર્દોષ લોકોની જિંદગીને લઈને છે, કારણ કે મે મહિનાની 2023ની અંદર અગ્નિકાંડ સર્જાયો હતો ગેમ ઝોનનો અને તેની જોતજોતાની 27 જેટલી જિંદગીઓ છે તે ખાક થઈ ગઈ હતી। આ કેસની અંદર 16 જેટલા આરોપીઓ બનાવવામાં આવ્યા હતા। ગેમ ઝોનનો જે મુખ્ય સંચાલક પ્રકાશ છે એ પણ ગેમ ઝોનની આગની અંદર ભરતી થઈ ગયો હતો। આ ઉપરાંત અન્ય લોકો છે તેમને પણ જીવ ગુમાવ્યા હતા। કુલ 15 જેટલા લોકો જેલની અંદર હતા, પરંતુ આઈએમસીના તે સમયે શહેરથી લઈને અલગ અલગ લોકો છે આપવામાં આવ્યા હતા અને તેઓ જામીન મુક્ત થયા હતા। સાગઠિયાના પરિવારે પણ સુપ્રીમ કોર્ટ સુધી જામીન માટે લડત ચલાવી હતી, અંતે તેમને જામીન મળતા આજે જામીન મુક્ત થયા છે। જી બિલકુલ, આભાર। આજે પુષ્ય નક્ષત્ર